નમસ્કાર મિત્રો, વ્યાસ સાથે અમિત વ્યાસના જય શ્રી કૃષ્ણ. આજે આપણે જોઈએ પવિત્ર પુરુષોત્તમ માસની કથામાં આજે અધ્યાય 24મો. આ 24મા અધ્યાયમાં જોઈએ તો કે સવિસ્તર વર્ણન આપણે જોઈએ તો કે આ અધ્યાયમાં વ્રત કરનાર ભક્તો માટે અત્યંત મહત્વના કયા કારણો છે કે જે આમાં ભગવાન નારાયણ પુરુષોત્તમ માસ દરમિયાન કયા કયા કાર્યો વર્જિત છે, એટલે કે કયા કામો ભૂલથી પણ ન કરવા જોઈએ તેનું સવિસ્તાર પૂર્વક આપણને જ્ઞાન આપે છે. તો 24મો અધ્યાય આપણે જોઈએ તો કે નારદજીને વર્જિત કર્મો અંગે તે ભગવાનને પ્રશ્ન પૂછે છે કે 23મા અધ્યાયમાં દાનનો મહિમા સાંભળ્યા પછી દેવર્ષિ નારદજીએ ભગવાન નારાયણને પ્રણામ કરી અને પૂછ્યું કે હે પ્રભુ, આપે આ પવિત્ર મહિનામાં કરવા યોગ્ય અસંખ્ય પુણ્યશાળી કાર્યો વિશે જણાવ્યું, પરંતુ વ્રતની સફળતા માટે એ જાણવું પણ એટલું જ જરૂરી છે કે આ મહિનામાં કયા કાર્યો કરવાથી આપણા પુણ્યનો નાશ થાય છે અને પાપ લાગે છે તે તમે મને કહો. આમ યોગ્ય વર્જિત ક્યાં અજાણતા ભૂલ કરીએ તે કૃપા કરીને તેવા મને કહો. જે પુરુષોત્તમ માસ દરમિયાન ત્યાગવા યોગ્ય એટલે કે વર્જિત છે એવા ભક્તો કોઈ અજાણતા પણ ભૂલ ન કરી શકે તેની કાળજી રાખે. ભગવાન નારાયણ દ્વારા વર્જિત કાર્યોનો આપણે ઉપદેશ જોઈએ તો કે ભગવાન નારાયણે કહ્યું, હે નારદ, તે બહુ જ ગંભીર અને સારો એવો પ્રશ્ન પૂછ્યો છે. તે વ્રત કરનાર મનુષ્ય જો એક તરફ પુણ્ય કરે અને બીજી તરફ પાપ કર્મો ચાલુ રાખે તો તેને વ્રતનું કોઈ પણ ફળ મળતું નથી. આ પવિત્ર મહિનામાં મનુષ્યએ પોતાની ઇન્દ્રિયો પર કાબુ રાખવો ખાસ જોઈએ. બીજું, ભગવાને આ મહિના દરમિયાન કયા કયા કાર્યોને સંપૂર્ણપણે વર્જિત માનવામાં આવે છે તે આપણે જોઈએ તો કે માંસાહાર અને તામસિક ભોજનનો ત્યાગ કરો. આ મહિનામાં માંસ, મચ્છી, ઈંડા અથવા કોઈ પણ જીવ હિંસાથી બનેલો ખોરાક લેવો એક ઘોર પાપ ગણવામાં આવે છે. આ ઉપરાંત લસણ, ડુંગળી, મસૂરની દાળ, નશીલા પદાર્થો, દારૂનું સેવન વગેરેનો ઉપયોગ બિલકુલ ન કરવો જોઈએ. અશુભ વાણી અને વર્તન જોઈએ તો કે કોઈની પણ નિંદા ચુગલી ન કરવી જોઈએ, કોઈ પર ક્રોધ પણ ન કરવો જોઈએ, અસત્ય ખોટું બોલવું ન જોઈએ, કોઈનું પણ દિલ દુભાય એવું આ મહિનામાં વાક્ય ન બોલવું જોઈએ, એવું આ મહિનામાં પણ મોટું માનસિક પાપ માનવામાં આવે છે. શારીરિક સંબંધો, બ્રહ્મચર્યનું પાલન. પુરુષોત્તમ માસ દરમિયાન વ્રત નાખનારે સંપૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. વિલાસી જીવન અને કામ વાસનાથી દૂર રહેવું અનિવાર્ય છે. ચોરી અને કપટ જોઈએ તો કે કોઈની પણ સંપત્તિ પડાવી લેવી, લઈ લેવી, વ્યાપારમાં છેતરપિંડી કરવી કે કોઈની સાથે દગો ફટકો કરવો કે આ મહિનામાં કોઈ પણ ભક્તને નરક ગતિ તરફ દોરી જાય છે. બરાબર, કે કોઈ પણ આવા કર્મ કરે તો તેને નરક તરફ દોરી જાય છે. શુભ પ્રસંગો અને નવા કાર્યો પર પ્રતિબંધ માનવામાં આવ્યો છે. ભગવાન નારાયણે એક મહત્વનો શાસ્ત્રોક્ત નિયમ સમજાવતા કહ્યું છે કે પુરુષોત્તમ માસ એટલે કે અધિક માસમાં ભગવાનની આરાધના માટે અનામત રાખવામાં આવ્યો છે. તેથી આ મહિનામાં લૌકિક અથવા સાંસારિક માંગલિક કાર્યો ન કરવા જોઈએ. લગ્ન છે, સગાઈ છે કે આ મહિનામાં વિવાહ, લગ્ન કે સગાઈ જેવા પ્રસંગો વર્જિત માનવામાં આવે છે. ગૃહ પ્રવેશ, નવા ઘરનું વાસ્તુ મુહૂર્ત, નવું ઘર ખરીદવું કે નવા ઘરમાં પ્રવેશ કરવો, નવો વેપાર શરૂ કરવો, કોઈ પણ મુહૂર્ત કે કરવા જેવા કાર્યો આ મહિનામાં ટાળવા જોઈએ. તેથી આ મહિનામાં એવા કાર્યો ન થઈ શકે. જનોઈ છે, મુંડન સંસ્કાર છે, બાળકોનો બાબરી, મુંડન, બાળ મુવારા છે, જનોઈ આપવી વગેરે જેવા સંસ્કારો પણ આ માસમાં ન કરવા જોઈએ, તે પણ વર્જિત માનવામાં આવે છે. ભગવાને સ્પષ્ટ કહ્યું છે કે આ મહિનો કેવલ હરિભક્તિ, જપ, તપ અને આત્મશુદ્ધિ માટે છે, લૌકિક ઉત્સવ માટે આ મહિનો નથી. નિયમનું ભંગ અને પરિણામ આપણે જોઈએ તો કે ભગવાન નારાયણે અધ્યાયના અંતમાં સાવધાન કરતા કહ્યું છે કે હે દેવર્ષિ નારદ, જે મનુષ્ય આ પવિત્ર મહિનાનો આદર નથી કરતો અને જાણી જોઈને કોઈ પણ પાપ કર્મ કે જુગાર, વિષયાગમન કે પરાઈ સ્ત્રી પર કુદ્રષ્ટિ કરે છે, તેના પૂર્વજો પણ રુદન કરે છે અને તે વ્યક્તિ છે ખાસ
જે વ્યક્તિ ખુદ છે એ જન્મ જન્મ સુધી દરિદ્રતા ભોગવે છે. માટે આ ભક્તોએ આ 30 દિવસોમાં પોતાના મન, વાણી અને શરીરને સ્વચ્છ અને પવિત્ર રાખવા જોઈએ. સખત પ્રયત્ન કરવો જોઈએ. આ સ્વચ્છ પવિત્ર રાખવા માટે સખત મનુષ્યએ આ માસ દરમિયાન સારા એવા પ્રયત્ન કરવા જોઈએ. તો આપણે 24મા નો આ બોધ જોઈએ તો 24મા અધ્યાયમાં સ્વયં એ જ સાચું વ્રત. શું કરવું તેના કરતા શું ન કરવું તેનું ધ્યાન રાખવું એ વ્રતનો અડધો હિસ્સો છે. બરાબર. ભક્તિ માટે સમય કે આ અધ્યાય આપણને સંસારની દોડધામ અને મંગળ કાર્યોમાંથી બ્રેક લઈને થોડો સમય કેવળ ભગવાન માટે ફાળવવાની આપણને પ્રેરણા આપે છે. હવે આપણે આગળના 25મા અધ્યાયમાં ભગવાન નારાયણ છે એ દેવર્ષિ નારદજીને આ વ્રતની પવિત્ર કથા સાંભળવા પાછળનો મહિમા અને કથાવાચક એટલે કે બ્રાહ્મણનું સન્માન કેવી રીતે કરવું તેના જ્ઞાન આપણને આપશે. તો આ અધ્યાયમાં બસ આટલો જ. તો ઇતિશ્રી પદ્મ પુરાણ અંતર્ગત પુરુષોત્તમ માસ મહાત્મ્યનો વર્જિત કર્મ નિરૂપણ નામનો 24મો એટલે કે 24મો અધ્યાય સંપૂર્ણ. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય.